હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સંસ્કૃતની તારીખ 21/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે. તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો. તો ચાલો જોઈએ ધોરણ 7નું સંસ્કૃત વિષયનું મોડલ પ્રશ્નપત્ર. આપેલ પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે. સમય 3 કલાકનો છે અને તારીખ 21/4/2026ને મંગળવારના રોજ લેવાનારી ધોરણ 7ની સંસ્કૃત વિષયની પરીક્ષા માટે ઉપયોગી બનશે. પ્રશ્ન નંબર 1, નીચેના વાક્યોનું અનુલેખન કરો. અહીંયા આપેલા વાક્યો સુંદર અક્ષરે ફરીવાર લખવાના છે. સહ સર્વદા દોષમ એવ પશ્યતિ. ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી સંતિ. ત્રીજું વાક્ય છે ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ આસનમ ગ્રહણમ કરોતુ. ચોથું વાક્ય થશે મમ ભોજનમ સમાપ્તમ ભોજનમ રુચિકરમ અસ્તિ. પાંચમું વાક્ય થશે અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કારાણમ વયમ પશ્યામ. છઠ્ઠું વાક્ય થશે અયમ નિજઃ પરોવેતિ ગણના લઘુચેતસામ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આપેલા ચિત્ર જોઈને તેના માટે યોગ્ય સંસ્કૃત શબ્દ વિકલ્પમાંથી શોધીને લખવાનો છે. પહેલું સ્ત્રી છે, બીજું વૃક્ષ છે અને ત્રીજું પાદહ એટલે પગ છે. ચોથું છે જીવા, પાંચમું છે ગજહ અને છઠ્ઠું છે પાષાણખંડ. આવી રીતે બધા જ શબ્દ છે એ આપણે વિકલ્પમાંથી શોધીને લખવાના છે. પ્રશ્ન નંબર 3, આપેલા શબ્દો માટેના યોગ્ય સંસ્કૃત શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો. મુખ વગરની અવાજ કરે છે વાક્ય માટે સંસ્કૃત વાક્ય પસંદ કરો. તો જવાબ થશે બી, અમુખી શબ્દમ કુરુતે. બીજું છે બીજાના પગથી જાય છે વાક્ય માટે સંસ્કૃત વાક્ય પસંદ કરો. તો પર પાદેન ગચ્છતિ. 3, દાંત વગરનો પથ્થર ખાય છે. જવાબ થશે દંતેહીન શિલાભક્ષી. ચોથું છે મહેરબાની કરીને પીરસો. તો જવાબ થશે કૃપયા પરિવેશયતુ. પાંચમું છે ભોજનમાં શું શું છે. જવાબ થશે ભોજન મેં કિમ કિમ અસ્તિ. 6, અત્યારે ભોજન આવશ્યક છે. તો ઇદમ ભોજનમ આવશ્યકમ. પ્રશ્ન નંબર 3બ, નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો. પહેલું, આ વિજ્ઞાનનો યુગ છે. એષઃ વિજ્ઞાન યુગઃ અસ્તિ. 2, મારી શાળા સુંદર છે. તો મમ પાઠશાળા સુંદર અસ્તિ. 3, હું વિદ્યાર્થી છું. અહમ વિદ્યાર્થી અસ્મિ. 4, આ પોપટ છે. એષઃ શુકઃ અસ્તિ. 5, વાનર વનમાં રહે છે. વાનરઃ વને વસતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, આપેલ નકશાનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે. અહીંયા એક ગુજરાતનો નકશો આપેલો છે, તે જોવાનો છે, સમજવાનો છે. તેના આધારે આપણે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પ્રશ્નોના જવાબ જોઈએ. દ્વારિકાતઃ દાહોદ ક દિશાયામ અચ્છતિ. જવાબ થશે પૂર્વ દિશાયામ અસ્તિ. 2, કૃષ્ણસ્ય નગરી અસ્તિ. તો કૃષ્ણની નગરી કઈ છે. જવાબ થશે દ્વારિકા અસ્તિ. 3, બનાસકાંઠા ગુર્જર રાજ્યસ્ય ખાલી જગ્યા દિશાયામ અસ્તિ. બનાસકાંઠા ગુજરાતની કઈ દિશામાં છે. તો ઉત્તર દિશામાં છે. 4, વલસાડ નગરમ ગુર્જર રાજ્યસ્ય ખાલી જગ્યા દિશાયામ અસ્મિ. જવાબ થશે દક્ષિણ દિશાયામ અસ્મિ. 5, સુરતઃ ગુર્જર રાજ્યસ્ય ખાલી જગ્યા દિશાયામ અસ્તિ. તો દક્ષિણ દિશાયામ અસ્તિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4બ, નીચેના ચિત્રના આધારે 5 વાક્ય સંસ્કૃતમાં લખવાના છે. અહીંયા એક રમતગમતનું ચિત્ર આપેલું છે, તે જોવાનું છે. તેના આધારે વાક્ય લખીએ. અત્ર ખેલાયા પ્રતિયોગિતા દશ્યન્તે. છાત્રા ક્રીડાયામ સંલગ્ના સંતિ. એકઃ છાત્ર કુઠારેણ ફલકમ ક્ષિપતિ. 4, દર્શકાः સમાપન સમારોપે સ્થિતા સંતિ. 5, એકે જના ઉત્સાહેન ક્રીડા પશ્યન્તિ. પ્રશ્ન નંબર 5, યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખવાના છે. સર્વ ખાલી જગ્યામાં ઇત્યકઃ શબ્દ ઉચિતઃ. તો કુશલમ. 2, ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ આસન ગ્રહણમ કરોતુ ઇત્યકઃ શબ્દ સંતિ. જવાબ થશે કરોતુ. 3, કિંચિત ખાલી જગ્યા અપી આવશ્યકમ. જવાબ થશે તક્રમ અપી આવશ્યકમ. 4, ઈદાની ખાલી જગ્યા દદાતુ. જવાબ છે ઓદનમ દદાતુ. 5, ભોજનમ ખાલી જગ્યા અસ્તિ. ભોજનમ રવિચરસમ અસ્તિ. પ્રશ્ન નંબર 5બ, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. ઉદાહરણ છે ચષકઃ અસ્તિ જલમ નાસ્તિ. શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું. સ્થાલિકા અસ્તિ ભોજનમ નાસ્તિ. પુષ્પમ અસ્તિ ઉદ્યાનમ નાસ્તિ. વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ. કક્ષ અસ્તિ છાત્ર નાસ્તિ. લેખનીમ અસ્તિ પુસ્તકમ નાસ્તિ.
ત્યારબાદ પ્રશ્ન નંબર 5 ક કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવામાં પહેલું ગૌતસ્યા ધારા વિશાલા ગોમતી. બીજું વાક્ય થશે કાવેર્યાઃ પ્રભાવ વિશાલઃ. ત્રીજું થશે સરસ્વત્યાઃ કરુણા વિશાલા. સરસ્વતીના આધારે લખવાનું છે. 4 આજ્યાઃ તટે રાજકોરમ નગરમ. 5મું તાપિયા તટે સુરત નગમ. આવી રીતે આપણે પાછળ કૌંસમાં જે શબ્દ આપેલા છે તેનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. પ્રશ્ન નંબર 6 નીચેના શ્લોકની પૂર્તિ કરો. 1 દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદ વસ્ત્રપુત્રમ પિબેન જલમ શાસ્ત્રપૂતામ વદેત વાણી મનઃ પૂતમ સમાચરેત. બીજું છે કસ્તુરી જાયતે કસ્માત કોહંતી કર્ણાકુલમ કી કુર્યાત કૂતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. ત્રીજું અયમ નિજ પરોવેતી ગણના લઘુચેત સામ ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ. પ્રશ્ન નંબર 7 આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા એક ફકરો આપેલો છે, તે સમજવાનો છે, વાંચવાનો છે. તેના આધારે પ્રશ્નોના જવાબ. એ કી ધનમ વ્યયે કૃતે વર્ધતે. 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે વિદ્યાધનમ. 2 સર્વધનેષુ પ્રધાનમ ધનમ કિમ અસ્તિ. જવાબ થશે વિદ્યાધનમ. 3 કસ્ય જનસ્ય સર્વત્ર સમ્માનો ભવતિ. જવાબ થશે શિક્ષિતસ્ય જનસ્ય સમ્માનો ભવતિ. 4 વિદ્યા વિના જીવનમ કીદશમ ભવતિ. જવાબ થશે અંધકારમયમ ભવતિ. 5 શિક્ષિતઃ જન કુત્ર સત્કારમ લભતે. જવાબ થશે વિદેશે અપી. 6 વિદ્યા કિમ અપહરતિ. જવાબ થશે અજ્ઞાનસ્ય તમઃ. પ્રશ્ન નંબર 7બ નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે. 1 વિમાનઃ કસ્મિન માર્ગે ચલંતિ. વિમાનમ આકાશ માર્ગેણ ચલતી. 2 પુણ્યસલિલા કા અસ્તિ. નર્મદા નદી પુણ્યસલિલા અસ્તિ. 3 બકસ્ય કા પ્રચલિતા. બકસ્ય એકાગ્રતા પ્રચલિતા. 4 કહ મરુભૂમ્યઃ નૃપઃ અસ્તિ. ઉષ્ટ્રઃ મરુભૂમ્યઃ નૃપઃ અસ્તિ. વિદ્યાર્થી મિત્રો સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.